ફૂમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ છે. ચલો વિડિયો સ્ટાર્ટ કરી. શું વાત હશે? ચમ ભેગા કર્યા હશે કોઈ ખબર જ પડતી નહીં. એ હરીભાઈ, હા, તમે શું કરવા ચિંતા કરો છો? ભલા આદમી, આ ખોટી હળીઓ ના કરો. અરે ચિંતા ચમ ના કરું ભૂપતજી. કાલ રાતે 9 વાગે મફુજી માર ઘેર આયા અને કીધું કે હરીભાઈ સવાર 10 વાગે તમે ફૂમતાઈના ઘેર આવી જાજો બધા, મારે તમને બધા સરપ્રાઈઝ આલવી છે. મેં પૂછ્યું કે મફુજી તમારે શું સરપ્રાઈઝ આલવી છે? કેવા ના રહ્યા અને એટલું કીધું કે 10 વાગે તમે આવી જાજો. શું કરવાનું યાર? એટલે સરપ્રાઈઝ નું જ કીધું છે ને? ઓવે કોઈ બીજું તો નહીં કીધું ને? ના. અને રહી વાત બીજી કે આપણે હમણાંથી તો લડ્યા નહીં, લગી રહ્યું. તો આપણે સુખ શાંતિ હારા માટે જ ભેગા કર્યા છે મફુજીએ. તમે ચિંતા કરશો નહીં. સોના મને બેહો. અરે એમની ખાલી જાણવા મળે ને તો શાંતિ થઈ જાય. બીજું અરે કોઈ રે નહીં. આવશે એટલે બધી વાત જોણી હા, પણ જેટલે રે 10 વાગ્યાનો ટાઈમ આવ્યો તો 11 વાગ્યા. તૈયારી બેહો બેહો. ચિંતા થાય હા. ભાઈ. તારા પગમાં ચક્કર આયા છે? ના. ઓમથી ઓમ જોઈ છે અને ઓમથી ઓમ જોઈ છે. હવે તું ઓમ જા આપણા ઘેર. ચમ અને ખાટલો લેતો આય હોય તો જગ્યા મળે એમ નહીં. ઘર કરતા બેહી જશે બધા. એટલે ઊભા થાજો તો બીજે હજુ. ઊભા થો. બેહે. તમે મોટા છો લ્યા તાણી. ઉસંગે બેહો. જગ્યા તો હોવી જોઈએ કોશંગે. અરે ઓમ તમારાથી તમે કઈ કહો સંતાઈન કઈ કોલ્યા? એ કોઠા મારે બેવું છે. અત્યારે ફમતે જમાના પ્રમાણે છે ને કોઈ કીધા જેવું જ નહીં. આપણામાં બધું ચાલે. હા કાતરીમાં અને તેતરીમાં બધું ચાલે. હા આપણા બધું ચાલે પણ એ તો આપણે બે જણા સમજણા છે ને એટલે. બાકી અમારા બાસ્કુ કોને બોલતા જ નહીં આવડતું. તમને કહું આ તો મારો ભાઈ પડે છે. બાકી બીજો હોય ને તો દોત ના રાખું. મોઢામાં દોટા સિવાય બોલતો નહીં. તમારે વળી ક્યાં દાડે બોલતા આવડે તાણી? અરે બાપુજી ના બોલાય, તમારા મોટા ભાઈ થઈ લ્યા. અને ભૂપતજી આપણા મોસન પહેલા બધું કમ્પ્લીટ નતું અને ગોમમાં જેવી વાતો થતી કે કાતરી ટોળામાં અને તેતરી ટોળામાં લગીને રાગ નહીં. અને હાલ જેવી વાતો થાય છે કે આ કુટુંબ જેવો જોઈ રાગ નહીં લ્યા. હા. એ હરી, હા. તમે કદાચ થઈને ભૂલી ગયા છો. શું? આ વાઘો 1.5 મહિના પહેલા ધૂણીને બોલ્યો તો કે ભાઈઓ આજથી કાતરે ટોળામાં અને તેતરે ટોળામાં કોઈ દાડો ઝઘડો નહીં થાય લ્યા. હા? વેણ આલ્યું તું ને? આલ્યું. એનું ફળ છે આર્યું. તાણી ખેગાજી તમને ખાલી થોડી ટકોર કરવી છે જો ખોટું ના લાગે તો હો. હા કો ના લાગે. આપણે વાત થઈ હતી ને ના ના તાણી. બીજી વાત છે હું કહું કે જો ઘૂમતાઈ ભૂપતજી હા આ ખેગાજીના ઘેર પેલા ચેન્જીનો ગહારો વધી ગયો છે અને ચેન્જી મોણો બરાબર નહીં. એનો છે ને કોણ ભરવાની ટેવ છે. જેને ને તેને લડાવે છે અને કુટુંબ નોખા કરી નાખે છે. એટલે મહેરબાની કરી અને તમે ચેન્જીનો સંગ ના કરો. આ વખત ચેનો આવશે તો મૂકો ભાઈ. આ કીધું અરે અરે ભાઈ આકડું નહીં થાવ, હું બધાને સમજાય. અરે ભૂપતજી મારો ભાઈ બનશે ભલા આદમી. તમે ઓયની વાતો ના હોય યાર. ખેગાર, તાણી લાખ વાપર્યું? રૂપિયાનો માણસ એ ખેગાર મેં દારૂ બંધ કર્યો છે યાર. ઈ તો નહીં. દેખાય છે. આ ચેનો રે ને ચેનો ગામમાં કેવી વાતો કરી ખબર છે હા. કે વાઘુજી રોજ છે ને 10-11 વાગે પી જાય. લ્યો હવે જે દાડ ચેનો હાથમાં આવ્યો ને ઈ દાડ ચેનો છે ને ગોઠિયા ખાતો હશે. આપણે કોઈ દાડાની વાટ જોવી નહીં. આ મપુજી શું લઈને આવે છે, શેના માટે આવે છે એ પટાઈને પછી જતો રહે. હવે ચોઈસ આવું નહીં. અરે અરે ચોય જાવ નહીં, કર કરીને બેહો કી તારી ખબર નહીં પડતી. મારો ભાઈ બન સહી રહ્યો. બેહતા નહીં શાંતિથી. મને બોલે મોટાને બોલે કે નહીં આપણા કુટુંબમાં પણ આવ્યું હાસુ તો કેવું પડે મોટા નહીં થાય. છે વાઘા તને કહું હું અલ્યા પણ લડવા ના જવાય તાણી. ઘૂમતાઈ હું લડવાની વાત બધું નહીં પ્રેમથી પટે. પછી પોલીસનું થાય એનો વાઘાને તાણી ભાઈ. નહીં પીતો આવ્યો અલ્યા તો પછી બાગુજીનું નામ દારૂડિયો છે એટલે આખો મલક કે તાણી તાણી. બોલ એ હમણાં મુંતા થઈ થઈને બોલશો ને તમે મારી વાત વાપડો મગજુ ની ઈ દાડે મુન ફૂમતાઈ બે અને ગોમ વચ્ચે બોધીને મારશે અને ખેકરિયાને મારશે એનો મહિના પહેલાનું કહેતો છે હાલનું નહીં કહેતો. તાણી. અરે બેહો ખેગાજી. અલ્યા પણ મારવાની વાત કરી સી લ્યા. એટલે એનાથી કોઈ ના વળે, ખાલી પણ તમે શું કરવા એવાની વાતોમાં આવશો તાણી? શાંતિ રાખો કે યાર. અળવે અળવે ભૂલ થઈ જઈ. આ ના ભૂપતજી હવે હા. હરીભાઈ, તમે મને કહેતા હતા ને હા. કે તમારા પાર્લરની બાજુમાં જે પેલી દુકાન છે હા. એની વાત કરજો. મારે દુકાન રાખવી છે ભાડે. હા બરાબર મેં વાત કરી હતી. એવું ઓવે અને ઈ મોણસ તૈયાર થઈ ગયો છે. તો બરાબર છે તાણી. કેટલું ભાડું કીધું છે ખબર છે? હા. 12,000 રૂપિયા. હા. મેં કેટલું કરાયું? કેટલું? 7,000 રૂપિયા. ભાઈ. સરપ્રાઈઝ. આ બાઈક લાવવાના હતા તમે એમ હા બાઈક લાયા? ભાઈ જય મોદી માં. આ કેવરાય ડેરું જય અને આ બોલે થાય. અરે ભાઈ 6 મહિના છે
હું કે બોલી હતી હા હા સાચું કે સાચી છે. મહિના પહેલા તો મેં જીત આલી હતી. દોઢ મહિના પહેલા તેત્રે ટોળામાં મેં કીધું તું ખારું થાય છે બે કુટુંબ વચ્ચે. આ વચ્ચે નહીં મફુજી એ આપું નહીં મેં તો નોખું પાડીને કીધું તું કે કોક ચાદર લાવું છું લ્યા હાચું હાસુ કીધું ભાઈ તું નહીં તું બોલી એટલે હોના ના ઓકડા એ મફુજી જબર લાયા બાઈક હો મફુજી ખરેખર હવે આપણી આમ ગામમાં એન્ટ્રી પડશે હા એ મફુજી શું નામ છે વાનું પલ્સર યો હા નામે જબર છે નામે નથી ખબર અમને. ત્યાંમાં તો લઈને આવ્યો છું ડાયરેક્ટ ઘેર ના લઈ જઉં ને ભલા આદમી એ તો ભુવાજી મુરત કરે પોત છોટલા કરે નવું બાઇક છે ને ટેપા પાડતા નહીં. ટેપની વાત હા. નહીં. અરખ નથી ના ના હું તોય પણ તરખ નથી. અત્યારે ના રોતા સાધન છે. હું પછી કહું બીજું બધું પછી કહું બાઈક વધાઈને ઘૂમતાઈ તું લાવી છે માં તું લાવી છે ખરેખર મફુજી આ બે કુટુંબમાં પહેલું સાધન આવ્યું છે અને એ તમારા હાથે અમારે હમણાં 10 દાડા પહેલા જ વાત થઈ હરી ગાડી લાવવાનું કહેતો હતો પણ મેં ના પાડી કીધું મૂર્ખા હાલ તારા ગાડી શું કરવી છે વાત સાચી. તાણી હાલ સોનો મનો તું અલા, ધંધો પણ એમ કરી. નહીં હાલ આપણે ખાવાના ફોફા હોય એમ કે ખાવાનું મારી વાત છે ફોફા હા તો કેવું મારા મફુજી ઘરમાં તેલ ના હોય અને ગાડી લાવીને મેલો તો પેટ્રોલ તો રેડાવું કે નહીં હોય. ના લેવાય 3000 રૂપિયા તો અમાર મફુજી તો ખમતું ઘર છે ચાલે અલ્યા અને બાઈ મફુજી આગેવાન કેવરો એને બહાર ફરવાય જોવે છે તાણે વાત સાચી ખોટી ખેગારજી સાચી વાત છે આમ તો તાણે. અને આપણે તો મફુજી બાઈક આવ્યું એટલે જોઈને આપણું જ છે કે શું હા કહેવું બાપુજી મફુજી? હા. કેટલામાં પડ્યું 1,11,000 રોકડા ભર્યા હોય હવે મફુજી જોડે તો 3 લાખ રૂપિયા ના આ તો અમુક માણસો લોન કરાવતા હોય ને એટલે કહું છું એમ તારા પૈસા પડ્યા હોય તો કેમ લોન કરવી પડે મુરત થાય છે ભાઈ જય તો બોલાવો. મોગીમાં. બોલો મોગી માત કી જય ઘૂમતાઈ અસલ આશીર્વાદ આપજો કે આવી રીતને આપણે બે કુટુંબો સાધન આવતા રહી સાચું 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 ભાઈ. આટલી ભૂવાપણી કરી પણ હાથીડો દોરતે ના શીખ્યા તમે ઓ ભાઈ. અળવો દોર્યો છે અળવો નહીં દોર્યો કમ્પ્લીટ જ છે હા. શેટા રોકી પણ શેટા રોકી તમે હા. એ કોણ કે છે તમને ડાયું થવાનું લે હે? એ વડીલ શાંતિથી વાતો કરો આપણે પૈસા ભૂબા ભૂવો મૂસું હા મને ખબર છે એને સમજણ પડવી જોઈએ સાચું તાન. હવે લાવ. સમય જોવો સોગડિયો જોવો હા વસ્તુ શું છે એ જોવો અને પ્રેમથી વધાવો હા આપણા માટે આરો હરખનો દાડો કહેવાય સાચું સાચું ભાઈ સાચું ભાઈ. હરખનો દડો ઘેર ભાઈ. આપણે મફુજી બાઈક લાયા ના કે બાપડા માણસો કઈના વિચાર છે સાધન લાવવાનું હજી સુધી લાવી નહીં ચ્યા અલ્યા સપનું હોય છે, સપનું. તાણ. સાધન નથી. તાણ. અમારા ભો કહે છે પણ હું તો ના પાડું છું. ના લાવવા દેવાય છોકરાને તો બાઈક ના જ લાવવા દેવાય બોલો મોગી માત કી જય. બરોબર બરોબર છોકરા એ તો હોય આળવિતરા હા અને પછી તમે બાઈક લઈ આલો હા, મેં તો હજી હાથમાં આવે ઈ રે મારા માટે કે છે હે? મારા માટે તમારે હવે ઘડી ગાય ને શું ટોકરા હવે સારું લાગે મફુજી લાવવા દો કે હવે મફુજી પેડા લાયા છો કે નહીં હા કોઈ શીજી બુમદાઈ ઓ કોઈ ભાઈ. ચમ રો ભલા આદમી હરખનો દાડો છે ને યાર હે એવું નહીં શું કાઠું ભાઈ અમારે હા 33 ટોળા હા આટલી પ્રગતિ થઈ હાચું મફુજી બાઈક લાયા હાચું અને આ કાતરે ટોળામાં હજુ સુધી કોઈ સારી સાયકલ નહીં હાચું એ વાતનું મને દુઃખ છે દુઃખ છે મને. હવે આશીર્વાદ આલો તમે એમ નહીં મફુજી એટલે ઘેર ઘેર જાધન થઈ જોય કોઈ રીતની પ્રગતિ નહીં થતી અરે તળિયે ને તળિયે એ ફૂમતાઈ તમે આશીર્વાદ આલો બાસ્કુજી કાલ બાઈક લાવી ભાઈ અરે અમારા હરીજીને પાર્લર કેવું ચાલે છે એને ગાડી લાવી હોય ને તો હાલ લાઈન ઉભી કરી દીધી. જોઈ જા કાકાજી હા જા ધૂપ કરજો ના બાબુજી હું ધૂપ કરવા માટે નહીં જવાનો ફૂમતે મને બોલી છે એ ના રે ના તમે જતા હો એટલે પણ બોલે મોટા શીખે હા કાઠું ના લગાડવાનું હોય કરવાનું ના હોય મોગીમાં બધા નથી સાચું. પણ ધૂપ તો છોકરું કરે એમ કહું છું. બાપડે ભમતે લો નારિયેળ વધી રીધો અને હારી જય બોલાઈ દે ઓ ભાઈ. ખરાને- એમ મફુજી ખરા ખેલનો ખેલ. હવે બાઈક લાગે છે જબર હો હરીજી હા તમે લાવો ને હા ખરેખર વટ પડી જાય હાચું એવું હા ભાઈ. ના હાલ નહીં હું કહું તાણી એટલે મફુજી મારા ગાડીનો વિચાર છે હા ચા વેચવા માટે ફરી કહું હા એ વાત એટલે
પેલું ડાલું નહીં આવતું ને એનું ઓવે, ઓવે. એનું લાવવું છે. હા એ લવરાય. હા ધંધા માટે. ધંધા માટે પોહાય. આ તો અમારે તો શું હતું ખબર છે હા રાવણમ જતા ને એટલે વખો પડતો હા છે. રોજ કના બાઈક માં બેહવું લો મફુજી. આ ભૂમતાઈ હે, કેમ અહીંયા સડ્યા છો તમે? નારિયેળ ફોડવા માટે પથરો ગોતું છું. અલ્યા એમાં પથરાની શું જરૂર છે? લાવ કેમ? તાણી ભલા આદમી તમે શું લ્યા? તે કોન્ટ્રાક્ટ થયું. પથરો તો ધોવે. અરે પથરે ફોડવા દો કે અરે પથરો જોવે એને જોવા ભૂપતજી. ઉભા. લ્યો પાણી છોટી ગયો. પાણી સોટી દો નારિયેળ ફોડી નાખ્યું એકી ફેટી. પરસાદ આલી ખેગારજી બધા હા હા આલીમ પરસાદ. પેડા જબર છે ખેગાજી. એક આલો ને યાર. હાલો હાલો. શરીરમાં કશું છે શું છે એમ જ કેટલી છે ઇસકી ફેટે નારિયેળ ફોડી નાખ્યું. નારિયેળ હા, એ તો નારિયેળ તો ફોડી નાખે લીલું હશે કે ત્યાં કાસું હશે એમ નહીં આ તો અમે દેખાતું નહીં વાનામાં તાકાત બહુ છે ગળાની ચોગન તાણી. સારું છે કે તાકાત છે તે મજા આવે કોક એમ દાડો. નહીં, નકે હાથ ના ભાઈ જાય હા? ભાઈ ના જાય હાથ. કોઈ ના ભાગે અમુક એવું નારિયેળ હોય તો ફૂટી જાય. અરે બીજું કોઈ નહીં મફુજી. હા. કુટુંબમાં એક આતો મોણો મારા જેવો એ તો જોવો. હેમેટ વાળો જોવે. કુટુંબમાં સંકટ આવે હા. એ ટાઈમે હવની પહેલા આઈને ઉભો રહે. વાત સાચી છે હા દાડો બધું પટ્યું હવે આવો પતી ગયું પતી ગયું. વાપર્યો? હવે શું થાય છે જુઓ ખાલી. ઈયન રોગ છે બાપુ લ્યો આવજો હો કીધું ચા પાણી કરવા આવો ઘેર તાણ હવે ભોજી ચા પાણી કરાવે એમ નહીં. ના ના એટલે એવું નહીં. હા બેસતા હોય ને તો હું દૂધ લેતા આવું એમ. હવે ખોટી નહીં કરવા તમારે હોય મારે હજુ જવાનું છે 2-3 ઠકાણે. એ તો મફુજી ઘેર પી લે. હેડો તાણ હરીજી. લ્યો તાણ. આવજો નહીં, આબુ નહીં બાજુ ના ના. ભાઈ, હેડો કે હા ભૂમતાઈ આ બી કેમ આવું ઘડીક રહી? અને હું કહું છું હે હે હમણે થાચા છો થોડા એટલે ખાવા પીવાનું રાખો. નહીં થાચો હું નહીં થાચો હાલે હવે 10 જણા ને એકી હંગાત ગમાવું એટલી તાકાત ધરાવું છું. તમને કહું હું હાલે જેવો તેવો નહીં જે પેલા બંકો હતો ને એ રોજ છે. પહેલાની વાતો અત્યારે કરવા ના બેહાય. હાલની વાત કરો કી. એવું નહીં ફૂમતાઈ તાકાત તમારમાં ઘણી છે પણ ખરા ટાઈમે કોમ ના આવે તો શું કરવાની. હા ખૂબ ભાઈ. શાંતિ. હા વેરાઈ દો હવે હેડો. મામે વાળો, મામે આવજો વાળો. ભૂપતજી. આવજો 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 હો. એ હા કઢાઈ રહ્યો તારા બાની આબરૂ કઢાઈ રહ્યો હા ભાઈ, શું કાઢ્યું શું કાઢ્યું કઈની વાતનો મોટો થઈને ફરતો તો ડાબડી મોટો તે છેવટે જતા આબરૂ કઢાઈ રહ્યો એટલે છમું છમું કાઢે પેલું નારિયોળ તને પથરો નતો ચડ્યો તમારો બા આવે ને તો એના ફોડી જશે. એટલે નતું તું તો માથામાં છોડવું તું ઓય કના માથામાં તમારા શું કરવા જગા. એટલે છે શું તમારે છે શું લ્યા? ભૂમતાઈ, તમાર છે શું તમારે બે જણાને? તમાર નારિયેળ હરીભાઈ નતું હાલવાનું મને હાલવાનું તું લે ઊંધાઈ લીધું તું. તું આવી હું આવું કે ભૂબો આવે આપણાથી નારિયેળ ના ફૂટે એ હરીથી જ ફૂટે તમને કહું. આવું ના કોલે આવું ના એનામાં કોલે જોર તમે. નહીં. ઘૂમતાઈ મારી વાત આપણો આખા ગામમાં આપણી આબરૂ કાઢી તમે પેલા ઓય. કરશી એટલે વાતો કરશી. હવે નારિયેળ હાથે કોઈ વાતો ના કરે. અલ્યા એ અરે તમારા ભાઈ નહીં દશમન છે દશમન તાણે તમે નહીં ઓળખતા હું મારા ભાઈએ તમે એકા માર્ગા અહીંયાના ના થોલ્યા અલ્યા, થવાની વાત નહીં ભૂબા તું મારી વાત ઓભળ અને ડાયરેક્ટ છણકા કરી લ્યા. હા ખ્યાગારજી ડાયરેક્ટ છણકા કરશો ને લ્યા મને એમ કોઈ વાતો ના કરે ચોય ના કરે અલ્યા આમ તો તમે બધું એમ એને મુઠા તો જોવા હતા ડાબડી મુઠા એને મુઠા જોયા હતા તે કશું નતું કેટલા હતા હતા હરિયોને કશું નતું તાણી. એટલે પેલો વાઘો રાજી રાજી થઈ ગયો તો તાણી બોલવાય નતો દેતો હોય કર. એ તો આપણા હરીમાં તાકાત છે આપણા હરીમાં તાકાત છે આપણો નહીં હરી આપણો નહીં કરનો છે. આપણો દશમન છે દશમન. રાગ રાશિને શું કરો બેહી જાત એ તો પબ્લિક ને દેખાડવા માટે રાખશે બાકી હરી હાથ પેઢીએ આપણો નહીં થાય તો પછી હાથ પીડીએ હું તો ઈયો નથી છું તાણ. એ ક્યાં કરા શું બોલે છે લ્યા અલ્યા ભૂમતાઈ મજા નહીં આવે હમણાં હો. એ ઘૂમતાઈ તમને ફોન છે હા ઓવે. મારી વાત આપણો હરીને એની તાકાત નું ઘમંડ થઈ ગયું ઓવે
એને એમ કે નારિયેળ હું જ ફોડી કું છું આ નામ કોઈ નામ તાકાત નહીં ત્યાં બાપડાને મનમાં નહીં શું કરવા આવા તમે ખોટા ખોટા વિચારો લાવો છો લે ફૂમતાઈ મનમાં છે કે નહીં એ તો વાગતું મોડવા આવશે તાણી ખબર પડશે કે જેટલું મનમાં છે ને જેટલું નહીં. અને તમારે નક્કી કરવું હોય ને તો ઈ બાજુ ખાલી ઓટો મારજો લે. ખેગારજી ઓયાનો તો મગજ જતું રહ્યું છે અરે ઓટો બોટો પણ કોઈ આપણે બેને તૈયારી કરવી પડશે. આરીનો પાવર આપણે ઉતારવો પડશે. ગમે તે કરીને હાથનો જવાબ આલવાનો છે ને આલવાનો છે. એટલે વાપડો મારી વાત જો એના મનમાં કોક હશે કોજો કે આ નારિયેળ અમે ફોડ્યું છે તો એ જવાબ આલવાની આ બંકામાં તાકાત છે. એક કામ કરો. હું નારિયેળ ફોડીને બતાવ્યું. હા હવે તમે નારિયેળ ફોડશો ને તાણી જીવાનો પાવર ઉતરશે બાકીવાનો પાવર ઉતરશે નહીં. એ સિવાય બાકી તમે એક વાત નોટિસ કરી આપણા ઘરથી કોઈ માણસ જાય ને તો ઓમ હાથ કરે. સાચું. અને હવે ઓમ કરતો તો લે મને ખબર છે મને ખબર છે. અને પેલો હુકા મૂઢો જેવા દોત કાઢતો તો આવજો આવજો એને બાઈક જોઈને હું ઉડી ગયું તું પણ નારિયેળ જોઈ અને હું પાછું આવી ગયું. એ ઉકા મુઢાના દોત પાડવાની મારામાં તાકાત છે અને હરીનો હાથ ભાગવાની મારામાં તાકાત છે. ટ્રાય કરજો. આ સેમ્પલ બતાવું. ટ્રાય કરજો. સેમ્પલ ફોડી નાખો એને. સેમ્પલ બતાવું. જોજો ખાલી. જોજો એમ. છેલ્લા તાકાત છેલ્લા તાકાત હાથે કોઈ થાય જવાબદારી તમારી. તમારે બેની હો પાછી. અરે અમારી જવાબદારી લે. અમારી જવાબદારી. છોડો તેતરાબાને યાદ કરો. યાદ કરે છે અરે વાહ ઓ ભાઈ આ જાઓ. એ જાઉં. ના, ના, માથામાં ના, થોડું તો ના, અમને માથામાં મોટા થોડું લે. મોટા ભાઈ તમારો કાળ જાગૃત થઈ ગયો હાલ નહીં જાવું આ ચાણી જવાનું એરા એનું અસલ રૂપ બતાવે ને પછી અને આપણો મારી વાત વાત સાચી આટલું બધું રાજી થવાનું નહીં આવતું. રાજી આ નારિયેલ ફૂટેલું હતું આપણે હાજુ નારિયેલ ફોડવાનું છે લે. હા જો હા જો ઉપરા ઉપર તમે તાર બે મિલ ગયો એમ. અરે મને ખબર છે હવે વિશ્વાસ થઈ ગયો લ્યા કે તમે નામ રાખશો વટ રાખ્યો કાતરે ટોળાનો હરીતે વટ રાખ્યો ઓએ અલ્યા મુઠા જોયા જેવા હતા એના મુઠા જોયા જેવા હતા ખરેખર હું કઈ ગયો તો હું કઈ હા અને એમાં ઉભો તો અડિયા તડ્યો તો ભૂબાન તો એવું થઈ ગયું તું કે હરીએ શ્રીફળ ફોડ્યું છે અને હવે હું માથું ફોડું છો કિસકાય એવું થઈ ગયું તું બાબુજી અરે આ ગમે એ ઊંચા થઈને આમ રાવડા બોલશે ને ઈ દાડે કે આવ્યો હું કે જપો તમારે છે ને નારિયેળ ફોડવાની તાકાત નહીં અને તાકાત તમારા હરીમ છે છે. વાઘુજી હા આ હાથ નહીં હા અથોળો છે ये हाथ नहीं है पंजा है ઓ ભાઈ ताणी पंजा की पूरी तू ઓય खरेखर हरी હા या આ જીવ નારિયોળ ફોડ્યું છે ને સમય આવે ને ઈધર માથે એવો ફોડવાનો છે કોને પડવા જો ખાલી આ કોને પડી એની વાત જોઈ રહ્યો છું ગમે એવા ધોકા લઈને આવી છે ને તો ખાલી કુલડીને તારે ગળદો મેલ દેવાનો એટલે પૂરા હા વાઘોજી હા. અને હરીને હવે ઈટો ભાગવી છે ને તો કુબાની જરૂર નહીં પડે આખી ભાગી નાખશે હરીભાઈ હા સિમ્પલ ભાગો એ વાઘોજી હા આ વસ્તુનું સતે પ્રદર્શન કરવાનું છે આપણે ઓ ભાઈ હા આ લીએ નામથી એક કે મોણો હોય કે હાજર છે કને ઈ કેજો આપણે? હા વાત એને સાચી હાજર છે. હોય તમે ત્યાં રીતની જગ્યાએ બીજું કોઈક લોખંડનું મિલજો કે લ્યા તોડી નાખો હું વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તો તાર એમણે શક્તિ નહીં બતાવવાની સમય આવે ને એટલે પાવર બતાવવાનો પાવર તો હું બતાવ્યો હરીના હાથનો પાવર હું ઉતાર્યો એ છે નહીં હારવાનું ફૂમતા નહીં હારવાનું તારે હારવાનું નહીં યારોન નહીં હારવાનું આ તારો નોકો થઈ જાય કે ભાજી જાય કે ગમે ઈ થાય કે કટકા થઈ જાય હારવાનું નહીં એ ભાજેલા હાથે સોળ તું સોળ ન કે તોય તું આખા ગામમાં ઊંચું મોઢું કરીને હેડી નીકળી ઊંચું મોઢું તો કરીને હેડવાનું જ છે ભાઈ, આ નારિયેળ તો હું ઉતાવળ છે. ફોડ્યો અરે તારો પાવર તો ઉતાર્યો લ્યા હા ફોડી નાખ્યો ભાઈ એક જ મિનિટ નારિયેળ ની હું ઓકાત છે
ઓ ભાઈ કાઢી ગયો એ તો વેરી થોડે લગભગ જબરદસ્ત વાજ્યું છે વાગી ગયું. ખરેખર મારા ઓળશે હરિયા નારિયોળ કેવી રીતના ફોડ્યો અને હું આ નારિયોળ નહીં ફોડું તો અમારે તઈને ભયની આબરૂ જાહે. આબરૂ તો નહીં જવા દઉં. આબરૂ જેટલી નહીં જવા ગળા દે. ખેગાર જીવે છે એટલી ગળા મારા ત્રણ ભાઈઓની આબરૂ હું નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં. હા, હરી. ભાઈ. તે કોઈ નવાઈ નહીં કરી બકા. તે ખાલી એક જ નારિયેળ ફોડ્યું છે અને આ ખેગાર નારિયેળ ફોડી નાખશે લ્યા. હા ફોડી નાખ એટલે તને ખબર પડી જા જોજો કે આ ખેગાર જેવો તેવો નહીં. ખેગારના હાથમાં તાકાત ઓછી નહીં લ્યા. સીધા થયો ભાઈ ધ્યાન રાખજો થોડે ફૂટી ગયો તેતરાઈ એટલે તમે લગીને ચિંતા ના કરતા. તમારો ખેગાર હજુ દિવ્ય આ લે લે. ઓ ભાઈ. ના નારિયેળ તમે ફોડવાનો છો. હા મારા બાની આબરૂ રાખવાની છે. આબરૂ રાખવાની ભાઈ ઓ બાપા રે ઓ ભાઈ એ વાહ ભાઈ વાહ, ખરો ખરો મારો ભાઈ ખરો હો. એમાં તો તારા મોય છે લ્યા. નારિયેળના તે કટકા કરી નાખ્યા લ્યા. કટકા હું તોય લ્યા હાથના કટકા થઈ ગયા એટલે ભાઈ ખરેખર પેલા હરિયે કેવી રીતના નારિયોળ ફોડ્યું છે લ્યા. કઈ નો વિચારું શું છું. હાથ ચીડે અંતાર્યો છે દેખાડ ભાઈ તમે લઈને ફરો છો એમ લાઈન નહીં ફરતો, હા ટ્રાય કરી રહ્યો છું. શું કરવાનું હવે ઓહો હોદવાળી રહ્યા છો ને હાથ ભાજો ના હોય સારું. ખેગાર નારિયોળ ફોડવું પડશે ને કે આપણે તઈને ભયની આબરૂ જાહે. ગમો છે બોલે એવા નહીં રલ્યા. એમ નહીં ભૂપતજી, આ હરિયે શિર તો ફોડ્યું લે. હું એ તો કહું છું કે એના જોડે ચોથી તાકાત આવી. કોઈ દેવ શક્તિનો ઉપયોગ નહીં કર્યો ને. હા, એના કાકો કોઠે નતા આયા ને. એનો બા ચોથી એ ભાઈ લેજી ભૂપતજી, હા હા તું ડેરું આવ્યો તો નારિયોળ ફોડી નાખજી. અરે ભૂવો છે. બેજી બેજી આ નારિયોળ ફોડી નાખજી. જો એના મનમાં દગો હોય છે લ્યા. અને એના દેવ શક્તિનો ઉપયોગ કર્યો હોય છે લ્યા. હા. એના કાકો કોઠે વૈસા છે હા. અને એના કાકે આઈ નારિયેળ ફોડ્યું છે. હા. તે હું ફોડી નાખ્યું લે ફોડી નાખ. આબરૂ જેલી પાછી લાય. આબરૂ જેલી પાછી લાય. આબરૂ તમારી પાસે ના લાવું તો મારું નામ દેવ નહીં. આ ફોડ તું ફોડ. તો જુ તો જુ ખેગાર ઓમો દેવે કોમ નહીં કરતા તાકાતની જરૂર પડે છે. એ આવડ્યું હવે ફૂંકો મારો. ફૂમતન ચેક કરો ફૂમતે એ શું કર્યું વાળું કી. હવે આના નારિયેળ ને ફૂટવું હોય તો ફૂટે અને ના ફૂટવું હોય ને તો કોઈ નહીં, પણ હવે કપાળમાં સોડીને અને આ નારિયેળ ફોડું. ભાઈ કપાળમાં સોડે છે જોજો શું છે શું છે આ બધું હા હા કપાળમાં સોડીને ફોડું. આ નારિયેળ હું કપાળમાં સોડીને ફોડું લ્યા. એ ભૂમતાઈ, નહીં ફોડવું કાકા નહીં ફોડવાનું, નારિયેળ ફોડવાનું છે. નારિયેળ અચ્છા કઈ નો મથું છું, કઈ નો મથું છું, નહીં ફૂટતું. જો ભાઈ કઈ ના સોળો છે. તે તને હાથ લાગ નહીં તો થઈ થાય. જાય આપણાથી કોઈ નહીં થાય, એ નહીં થાય એટલે લે. નહીં થાય. એટલે હારી ગયા. તમારામાં તાકાત નહીં. હા? મારી વાત. અલા તમે મોગી માનો ભૂવો છો લે મરી જો. અલ્યા તમે બંકો છો બંકો લે. આવી વાત કર્યા પહેલા મરી જાવ તું.
જાણી એક દાડાનો સમય હતો આ બંકો નારિયેલ નહીં પથરે ઠેઠ મેલે પથરે તો પથરો ફૂટી જતો તાટકી જવું પડે, ભાઈ, હા. પથરાને તાટકી જવું પડે, તમને કહું હું ઈએ ને ઈએ. હા તો એવી તાકાત લાવો ઓય આ નારિયેળ હું ફોડ્યો, ફોડ્યો, હવે ફોડીને ફોડી બતાવ્યો હાલ તરત. જો નારિયેળ ની ફૂટે ને તો હું ચોક આપઘાત કરીને નહીં જાય જીવે નહીં લ્યા એ નહીં જેવું લ્યા મરવાનો દાડો મુનિયા પછી તમે તાર ભાઈ વગર ના થઈને ફરજો મને મારી આબરૂ બહુ વાગી છે લ્યા મને એવું જ છે કાકાજી એ આપણી આબરૂ કાઢી જાતી. બાને યાદ કરો બાને કાઢી લે, આ મારા બાપ. કાઢું લે. આ ના કાઢું. ફોડી નાખ્યું, ફોડી નાખ્યું. સેલ્યા આલે પાવર સેલ્યા નહીં, પાવરથી કોઈ ફરક નહીં પડ્યો. ખાલી ફરક એટલો છે આપણને કાળ સળા ને તાણી આપણી તાકાત જાગે છે હા વાત એટલે બાકી જાગતી નહીં, એમ જાગતી આપણે નહીં. દરેક વાતમાં કાળ જગાડવાની જરૂર છે સાચું ફૂમતાઈ આ ફોડ્યું ને એ આપણે તૈણને જ જોડ્યું છે તઈને નહીં. પણ હવે એના દોડવા જોવી. હા અને એને બતાવવાનું છે તમારે એકલા ને હું વટાયો અને હું એકલો જ આવ્યો અને નારિયેળ ફોડીને વટાયો. એને ભેગા કરીને વચ્ચે ફોડજો અને વચ્ચે ફોડી નીવન કહેજો કે કાતરાઈ વાળો અમે તેતરાઈ વાળા છો અમે કોઈ જેવા તેવા નહીં જાવું જોવાના મેં કેવું હવે નાટક બંધ કરી કે તું એ ફૂમતાઈ, જવા દો. ફોડતા જા, નારિયેળ ફોડતા. એક મિનિટ હાય. તમાર લગીને ચિંતા કરવાની જરૂર નહીં હા કોચમ ચમ. ચાપ હું તમારા બાવડા રમું છું લ્યા હુઈ. હવે આ તારા ભુવાના હાથે કેટલું વગાડ્યું છે તે મૂકી જા. હેજ, હેજ વાથી. આ તો બહુડે રંબા વાળા. દેખા. એ તું બંધ થઈ જા ઘડી નાટકનો ભરેલો તમે ઉપડો હાલ ના ઉપડો હાડો ઓ ભાઈ. તમે ફોડી નાખ્યું આવો ફોડી નાખ મેં ફોડી નાખ્યું લ્યા. હળવાજમાં છે, હળવાજમાં છે. અલ્યા દુકાને ઘણા મળી છે જો. ગલ્લક લઈ રહ્યો તો પૈસા. બલ્લુની લઈ લેજો તો અલ્યા, તઈ ભૈયાના ખાતામાં ઉતારી દેજે. હા બાજી નહીં આલે હું જાઉં ની એટલી ફેર તમારે બે જણાની રાડ પાડતો. એટલે એ તો એની ટેવ છે તમારી ગાડ મારા જોડે કરો અને બાચી ના આલે ને તો મને કહી દેજો નહીં, ગલ્લો તો- રાખો કી તાકાત નહીં, તાકાત નહીં. જો, તાળી. સાંભળો મારી વાત. નારિયેળ ફોડતે ફોડતે ઈ પેલા બલ્લુ હોમો પડશે ની તો બલ્લુ ગલ્લો ઉલાડી દે. હા તમે ઉપડો અને આબરૂ લઈને આવજો લ્યા કાઢતા. ઉપડો હવે આબરૂ પાછી આવશે લે શું આબરૂ છે આપણે કોઈ ના કહેવા ભલા આદમી આપણે આટલા બધા શરીર હી ફૂમતાઈના શરીરમાં કોઈ નહીં લ્યા તો ફૂમતાઈ નારિયેળ ફોડી નાખ્યું અને આપણે ના ફોડી ગયા પાવર છે ફૂમતાઈ હાથો ધૂણે છે હા ફૂમતાઈ બલ્લુ એક નારિયેળ આવી છે. નારિયેળ હવે તમે ચો નારિયેળ ફોડી કો નારિયેળ લેવા આયા છો કોને કીધું? કીધું કોને તને? ઓય કેટલા જણા ઉભા હતા અને બાસ્કેરી જીતું કીધું કે ફૂમતાઈ ને ફૂમતાઈ એને નારિયેળ ફોડવા માટે પથરો ગોતતા હતા અને અમારે હરી એક કી ફેટ ભેગું નારિયેળ ફોડી નાખ્યું 5 જણા વચ્ચે બાસ્કુ આવું બોલ્યો. હુવા બોલ્યા અને બધા હવા મળ્યા બાસ્કુ વાહ, બાસ્કુ વાહ. ખરેખર તમે તો આબરૂ કાઢી એ આબરૂ નહીં કાઢી, આબરૂ નહીં કાઢી. ત્રણ નારિયેળ ફોડીને આવ્યો છું હું હાલ. તઈ એટલે ત્રણ. એક જ હોમટો. તો ફેર હું કરવા લેવા આયા એટલે મારે જોવે છે. એવું છે એમ ધૂપ કરવું છે. એક વાત કહું હે. નારિયેળ તો મુએ ફોડી નાખું તરત ફોડી નાખું બલ્લુ દીકરા વધારાની વાત કરે ની. નારિયેળ ફૂટતે ફૂટશે પેલા તારું કપાળ ફૂટશે. લ્યો બરાબર? પૈસા પૈસા વાપર મારી વાત જો. 10 રૂપિયા મારા ખાતામાં, 10 રૂપિયા ભૂપતજીના ખાતામાં અને 10 રૂપિયા ખેગાજીના ખાતામાં. મારે કોઈના ખાતામાં નહીં લખવા મને મારા પૈસા રોકડા આલો અત્યારે હાલ નહીં, ઘેર પડ્યા છે પૈસા. હા તે કશો વાંધો નહીં, નારિયેળ મેલજો આ નારિયેળ હું દાદાગીરી કરીને લઈ જાયો. એના કરતા સુખ શાંતિ ખાતામાં પૈસા ઉતારી દે. તમારા ખાતામાં ઉતાર્યો બધા કોઈ વાંધો નહીં. હા આમ સમજી જા. અરે બે કુટુંબની વાત નહીં, તમાર ભોણાની જ વાત છે. તમારે સૌથી મોટો ભોણો નહીં ફૂમતાઈ. હા મારું 500 પાટણ હા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને આનો બીજો ભાગ આવવાનો છે. કોમેન્ટ જરૂરથી કરજો કે તમને કેવો લાગ્યો.